રાજસ્થાનના પથમેડા સ્થિત વિશ્વ પ્રસિદ્ધ શ્રી ગોધામાં મહાતીર્થ ખાતે દેશમાં ઇતિહાસમાં પ્રથમ વખત કોઈ ગૌશાળાના પરિસરમાં ચાતુર્માસ આરાધના મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. જગતગુરુ શંકરાચાર્યજીના પાવન સાનિધ્યમાં આયોજિત આ ઐતિહાસિક મહોત્સવ અંગે માહિતી આપવા અને ગુજરાતના ભક્તોને ધાર્મિક લાભ લેવા નિમંત્રણ આપવા માટે અંકલેશ્વરમાં સંચાલકો દ્વારા પ્રેસ વાર્તા યોજવામાં આવી હતી. દેશમાં પ્રથમ વખત ગૌશાળામાં ચાતુર્માસ આરાધના મહોત્સવ અંગે યોજાયેલ પત્રકાર પરિષદમાં જણાવાયું હતું કે શ્રી ગૌધામ મહાતીર્થ પથમેડાના સ્થાપક અને પરમ પૂજ્ય ગૌઋષિ સ્વામી શ્રી દત્ત શરણાનંદજી મહારાજના સત્સંકલ્પથી આ અનોખી ધાર્મિક પહેલ કરાઈ છે. 29 જુલાઈથી શરૂ થયેલો આ મહોત્સવ 26 સપ્ટેમ્બર સુધી ચાલશે, જેમાં દેશભરમાંથી લાખો ગૌભક્તો ઉમટી પડશે. ગૌ સેવા અને સનાતન સંસ્કૃતિના સંગમ સાથેનું આયોજન સમગ્ર દેશ માટે પ્રેરણારૂપ બનશે. અધિકારી આલોક સિંઘલે જણાવ્યું હતું કે દેશના ખૂણે ખૂણેથી આવતા શ્રદ્ધાળુઓ ગૌમાતા તેમજ જગતગુરુ શંકરાચાર્યજીના ચરણ પાદુકાનું પૂજન કરી આશીર્વાદ મેળવશે. ચાતુર્માસ દરમિયાન શ્રીમદ ભગવત કથા, શ્રી રામચરિતમાનસ, નાનીબાઈનું માયરું, શ્રી શિવ મહાપુરાણ, શ્રી હરિહર ભક્તમાલ અને ગો ભક્તમાલ કથાનું આયોજન થશે. મહોત્સવમાં દેશભરના પ્રખ્યાત સંતો, મહંતો અને વિદ્વાનો વિશેષ ઉપસ્થિત રહેશે. સંસ્થાના કેન્દ્રીય મહામંત્રી અર્જુનસિંહ રાજપુરોહિત અને વહીવટી અધિકારી આલોક સિંઘલે શારદા દ્વારિકા પીઠાધીશ્વર જગતગુરુ શંકરાચાર્ય પૂજ્ય સ્વામી શ્રી સદાનંદ સરસ્વતીજી મહારાજના સાનિધ્યમાં થનારા આયોજન અંગે વિગતવાર માહિતી આપી હતી. આ પત્રકાર પરિષદમાં અંકલેશ્વરના જાણીતા ગૌભક્તો ચંપાલાલ અણખોલ, ચુન્નીલાલ કોડ, સુરેશ નોહર, હરીશ પુરાવા, હીરાલાલ જોશી અને સુરેન્દ્રસિંહ રાવ સહિત અનેક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે અંકલેશ્વર તેમજ સમગ્ર ગુજરાતમાં ગૌભક્તોને પથમેડા ખાતે પધારી धार्मिक लाभ लेवा आग्रहभरी अपील करी हती. आलोक सिंघल, सीईओ श्री गोधाम महातीर्थ पथमेड़ा। जय गौ माता जय गोपाल। विश्व के सबसे बड़े गौ सेवा संस्थान श्री गोधाम महातीर्थ पथमेड़ा के संस्थापक परम श्रद्धेय गौऋषि स्वामी श्री दत्त शरणानंद जी महाराज जी के सत्संकल्प से इस बार अभिनव ब्रज मंडल मुदोरमा गोलोक तीर्थ नंदगांव में परम पूज्य शंकराचार्य शारदा पीठाधीश्वर पूज्य श्री सदानंद सरस्वती जी महाराज जी का श्री सूर्य चातुर्मास आराधना महोत्सव चल रहा है। उसमें प्रतिदिन गौ महिमा धर्मोपदेश, विभिन्न कथाएं और विभिन्न उत्सवों का आयोजन हो रहा है। आप सभी अंकलेश्वरवासी इस आयोजन में सब परिवार मित्रों सहित सादर आमंत्रित है।